નમસ્કાર, આજના સમાચાર એંગર પ્રાચી સાથે। અંકલેશ્વર તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી। બેઠક દરમિયાન પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા અગાઉ જાહેર કરાયેલા મેન્ડેટ અનુસાર અંકલેશ્વર તાલુકા પંચાયતમાં ચૂંટણી અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર તાલુકા પંચાયતમાં પણ ઉપપ્રમુખની વરણી ભરૂચ અને અંકલેશ્વર તાલુકા પંચાયતમાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખની પદની ચૂંટણી યોજાઈ હતી અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। ત્યારે અંકલેશ્વર તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની અંકલેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપે સંભાળ્યું હતું સત્તાનું સુકાન। પ્રમુખ પદ માટે વિવેક ભરડીવાલા તથા ઉપપ્રમુખ પદ માટે યોગિતા દેવધરાના નામ રજૂ કરવામાં આવ્યા હતા। સામે પક્ષે કોઈ ઉમેદવારી નોંધાઈ ન હોવાથી બંને હોદ્દેદારો બિનહરીફ વરાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે કિરીટ માસ્ટર તથા દંડક તરીકે સેજલસિંહ વાસિયાના નામની પણ વરણી કરવામાં આવી હતી। વરણી જાહેર થતાં જ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો। નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આજરોજ તારીખ 25 મે 2026 ના રોજ અંકલેશ્વર તાલુકા પ્રમુખના નવા પ્રમુખ તરીકે વિવેક ભરડીવાલા તથા ઉપપ્રમુખ તરીકે યોગિતાબેન દેવધરાની નિમણૂક કરવામાં આવે છે। થેન્ક યુ। આજે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ જે અમને જવાબદારી આપી છે એ જવાબદારીમાં અમે પહેલા તો બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમારા પ્રદેશના જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, સીએમ સાહેબ, અમારા મુખ્યમંત્રી છે, યુવા અમારા નેતા હર્ષભાઈ સંઘવી સાહેબ, ઉપમુખ્યમંત્રી તથા ભરૂચ જિલ્લાના અમારા ગુજરાત રાજ્યના પાણી પુરવઠાના અમારા સહકાર મંત્રી અને અમારા અંકલેશ્વર તાલુકાના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ જે અમારા હંમેશા દિશા સૂચક રહ્યા છે તથા ભરૂચ જિલ્લાના ભરૂચ જિલ્લાના મહામંત્રીશ્રીઓ તથા અંકલેશ્વર તાલુકાના પ્રમુખ મહામંત્રીશ્રીઓનો અમારે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજના દિવસે અમે જે ભારતીય જનતા પાર્ટી જે વિકાસની ગતિનું કામ કરે છે એ વિકાસની ગતિ જન જન સુધી અમે પહોંચાડીએ એવી ભાવના સાથે દરેક અમારી બધી ટીમ સાથે રહીને અમે કામ કરશું।